આ દ્રશ્યો આપ જુઓ, આ વડોદરાના દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ભર ઉનાળે ચોમાસામાં જે સ્થિતિ હોય છે, જે વીજળીના કડાકા ભડાકા થતા હોય છે, રોડ રસ્તા પર જે રીતે પાણી જોવા મળતું હોય છે, તે પ્રકારની સ્થિતિ ધીમે ધીમે થતી જોવા મળી રહી છે। અત્યારે વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વડોદરાના પણ આપને આ દ્રશ્યો બતાવ્યા, આણંદના પણ એ દ્રશ્યો બતાવ્યા હતા કે ત્યાં પણ અત્યારે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। અમદાવાદના દ્રશ્યો અને ગાંધીનગરના દ્રશ્યો, રાજ્યના અલગ અલગ જિલ્લાઓના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે। કેમ કે અત્યારે માત્ર પવન છે, પવનની ગતિ વધારે છે, પરંતુ ગમે ત્યારે ભારે વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કમોસમી વરસાદની, એ જ પ્રકારે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। લોકોને ચોક્કસ ગરમીમાંથી રાહત મળશે, પરંતુ ખેડૂતોને મોટા પાયે પોતાના પાકની નુકસાની થાય તેવી ચિંતા અત્યારે સતાવી રહી છે। અને જે લોકો કેરીનો પાક છે વાવી રહ્યા છે, ખાસ એ ખેડૂતોને, કેમ કે અત્યારે કેરીની સિઝન છે, ત્યારે તેમને પણ મોટું આર્થિક નુકસાન થાય એવી સ્થિતિ અત્યારે આ વાતાવરણ પરથી લાગી રહી છે। અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે। આજે સવારથી જ આ પ્રકારની સ્થિતિ હતી કે જ્યાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ધૂળની ડમરી જોવા મળી હતી, કરા હતા, ધીમી ધારે વરસાદ હતો, પરંતુ અત્યારે સાંજના સમયે પણ મોટા શહેરો જેમ કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદ, આ તમામ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં અત્યારે ભારે પવનની ગતિ જોવા મળી છે। એટલે જે લોકો અત્યારે બહાર નીકળવાના હોય, એમને જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું, કેમ કે અત્યારે બહાર નીકળવું પણ મુસીબતથી ખાલી નથી। કેમ કે કોઈ પણ જગ્યા પર જ્યાં મોટા હોર્ડિંગ્સ લાગેલા હોય છે, બોર્ડ લાગેલા હોય છે, જ્યાં આજુબાજુમાં વૃક્ષો છે, એવી જગ્યાથી બચવું જોઈએ, કેમ કે પવનની ગતિ ખૂબ વધારે છે, સાથે ધૂળની ડમરીનો એ વંટોળ કે જે તમને ક્લિયર દેખાવા નહીં દે, કેમ કે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે। રાતનો સમય છે, જેના કારણે લોકોને બહાર નીકળવું અત્યારે મુશ્કેલીથી ભર્યું છે, જેના કારણે અત્યારે લોકોને બહાર નીકળવું ટાળવું જોઈએ અને જે લોકો બહાર છે તેમને પણ સુરક્ષિત સ્થળે થોડો સમય માટે આશરો લેવો જરૂરી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી। તે આગાહીના પગલે વડોદરાનું જે વાતાવરણ છે તે સાંજના 6:30 વાગ્યાના સમયે જ એકદમ અંધારપટ છવાઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે જ હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી, વડોદરા શહેર સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી, તે પ્રકારે વડોદરા શહેરમાં હાલ જે પ્રકારે ડમરીઓ ઉડી રહી છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠાની અસર વડોદરા શહેર અને જિલ્લામાં જોવા મળી રહી છે। સાથે સાથે જો વાત કરીએ તો વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં આ પ્રકારે ભારે પવનની જે પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે અને સાથે જ હળવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।